नमो लोये सवसाहुणम् ऐसो पंच नमोकारो सौपाव पणासणो मंगलाणं च सौवेसिं पढमं हवै मंगलम्। पर्वाधिराज पर्युषणના એક પછી એક દિવસો પસાર થતા જાય અને ભીતરમાં અંતરમાં આત્મામાં એક ઉજાસ અને પ્રકાશના કિરણો ફેલાવા લાગે અને ત્યારે એ પ્રકાશના કિરણોમાંથી એક અવાજ આવે છે. આજે કલ્પસૂત્ર વાચનના ચોથા દિવસે, પર્યુષણનો ચોથો દિવસ આજે, અને એ ચોથા દિવસે આપોઆપ એક પંક્તિઓ સરી પડે છે કે વિતરાગથી વડો ન દેવ. તીર્થંકર પરમાત્માથી કોઈ મોટો દેવ નથી. મુક્તિથી ન મોટું પદ આ જગતમાં, આ જીવનમાં, સાધનામાં અંતે શું, આ સઘળી મુમુક્ષાના અંતે એક મુક્તિપદની પ્રાપ્તિની ખેવના. એટલે મુક્તિથી ન મોટું પદ, શત્રુંજયથી ન વડું તીર્થ. શત્રુંજય પર્વત આપણે સૌ જાણીએ છીએ, જેના કાંકરે કાંકરેથી અનેક મુનિ મહાત્માઓ એ મોક્ષે ગયા છે. અને કેવું એ ભવ્ય તીર્થ, તો એ શત્રુંજય તીર્થ, અને એનાથી કોઈ મોટું તીર્થ નથી. એની 9 ટૂંક પર તમે જાઓ, એક ટૂંક ચડો, બીજી ટૂંક ચડો, અને 9મી ટૂંકે પહોંચો ત્યારે આદિનાથ દાદાના દર્શન થાય. આપણા શરીરમાં પણ આવા 9 ચક્રો છે, અને 9 ચક્રનું ભેદન થતાં થતાં જ્યારે આજ્ઞાચક્ર ખુલે છે ત્યારે એક જીવનનો પરમ પ્રકાશ પ્રાપ્ત થાય છે. તો એટલે અહીંયા કહ્યું, શત્રુંજયમાં જેટલા જિનાલયો છે એટલા જગતમાં અન્યત્ર ક્યાંય નથી. શત્રુંજયમાં જેટલી મૂર્તિઓ છે એટલી જગતમાં અન્યત્ર ક્યાંય નથી. પણ એથી એક વિશેષ એનો મહિમા એ શાશ્વત તીર્થ હોવાને કારણે છે, જ્યાં ભગવાન ઋષભદેવ સ્વયં 99 વાર સમોસર્યા હતા, એ શત્રુંજય તીર્થ. અને ત્યારે આજે આ પર્વાધિરાજ પર્યુષણના ચોથા દિવસે પહેલો વિતરાગથી વડો ન દેવ, મુક્તિથી કોઈ બીજું પદ નથી, શત્રુંજયથી મોટું તીર્થ નથી, અને જીન શાસનના શ્રુત સાગરમાં કવિ શું કહે છે? કલ્પસૂત્રથી ન મોટું શ્રુત. કલ્પસૂત્રથી કોઈ બીજું મોટું શ્રુત નથી. શ્રુત સાગર, જૈન ધર્મના જ્ઞાનનો શ્રુત સાગર, જૈન દર્શનનો શ્રુત સાગર, જૈન મુનિઓએ આચાર્યોએ રચેલા ગ્રંથોનો શ્રુત સાગર. ક્યારેક આ શ્રુત સાગરના કિનારે બેસશો તો ખ્યાલ આવશે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય હોય, આચાર્ય હરિભદ્ર સુરી હોય, કેટલા ગ્રંથો લખ્યા એમણે. એમની જીવનભરની સાધનાની કલ્પના કરો. બુદ્ધિસાગરજી મહારાજની સાધનાની કલ્પના કરો. આચાર્ય બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજે પોતાના જીવનમાં 131 ગ્રંથોની રચના કરી. આવા શ્રુત જે આપણા પૂર્વના આચાર્યો આપી ગયા છે આપણને. અને એવા શ્રુતમાં એક મહાન શ્રુત છે આચાર્ય ભદ્રબાહુ સ્વામી આપેલું દશાશ્રુત સ્કંધ. આ દશાશ્રુત સ્કંધની એના 8મું અધ્યયન એટલે કલ્પસૂત્ર. અને આજે એ કલ્પસૂત્રનું સાચું નામ, મૂળ નામ પર્યુષણ કલ્પ છે. અને પર્યુષણના આધ્યાત્મિક પર્વ સમયે આ 8મા અધ્યયનનું વાંચન થતું હોવાથી આ એક ગ્રંથના ભાગને, એક ગ્રંથના વિભાગને, એક ગ્રંથના 8મા અધ્યયનને એક ગ્રંથનું સ્વરૂપ મળ્યું છે, ગ્રંથનો મહિમા મળ્યો છે, અને સ્વતંત્ર ગ્રંથ રૂપે એનો અભ્યાસ કરવામાં આવે છે. અને ત્યારે આવા કલ્પસૂત્રનું સ્મરણ કરીએ અને ત્યારે એ કહેવું જોઈએ કે આ કલ્પસૂત્રમાં
જીન ધર્મના 45 આગમોનો સાર નથી, અથવા જેટલા કોઈ આગમોની સંખ્યા કરીએ સાંપ્રદાયિક પ્રમાણે એનો સાર નથી. પણ હકીકત એ છે કે પર્વાધિરાજ પર્યુષણના સમયે સાધુ સંતો દ્વારા આ કલ્પસૂત્રનું સતત વાંચન થતું રહ્યું, અને એટલે કલ્પસૂત્રનો મહિમા શાને કારણે મારે જરા આજે મૂળગામી વિચારણા કરવી છે. તો મૂળગામી વિચારણા એ છે કે કોઈ પણ ધર્મ એની આગવી પરંપરાથી જીવિત હોય છે. જીન શાસનમાં સાધુ સાધ્વીઓના આચાર પાલન અને એથીય વધારે તીર્થંકરોનું ચરિત્ર એ એનો પાયો છે. આ પાયા ઉપર આખી ઇમારત રચાઈ છે. એ સિદ્ધાંતોની ઇમારત, એ જીવનની શૈલી, એ પરિસ્થિતિનો તકાજો, ગ્રંથોની રચનાઓ, આ બધું કયા પાયા ઉપર રચાયું છે? પાયો છે એનો તીર્થંકર પરમાત્માઓનું ભવ્ય ચરિત્ર. એ ધર્મની સમગ્ર ઇમારતના પાયાની પહેચાન એટલે કલ્પસૂત્ર. આ કલ્પસૂત્ર એ કદાચ પેલો વ્યાપક ગ્રંથ નથી, સઘળા આગમોનો સાર આપતો ગ્રંથ નથી, પરંતુ એમાં આપણને સૌથી મોટી પાયાની પહેચાન મળે છે. અને તમે કોઈ પણ મહાલયમાં જાઓ તો પહેલાં તમારે દ્વારમાંથી પ્રવેશવું પડે. આ જીન દર્શનના દ્વારમાં મહાલયમાં જતાં, આ જીન દર્શનના મહાલયમાં જતાં તમારે એના દ્વારમાંથી પ્રવેશવું પડશે, અને એ દ્વાર છે શ્રી કલ્પસૂત્ર. એટલે કે કલ્પસૂત્ર એ ધર્મના મૂળ તત્વો અને મર્મોની ઓળખ આપણને આપે છે, અને એ દૃષ્ટિએ એનું વિશેષ મહત્ત્વ છે. આ કલ્પસૂત્રના 3 મુખ્ય વિભાગ છે. જરા ગ્રંથનો પરિચય પામી લઈએ. એમાં પહેલો વિભાગ છે, એમાં સાધુઓની સમાચારી દર્શાવી છે. ચાતુર્માસ દરમિયાન આપણે જાણીએ છીએ જૈન સાધુ 4 મહિના સ્થિરવાસ કરે છે, અને ત્યારે એ ચાતુર્માસ દરમિયાન જૈન સાધુ સાધ્વીઓના આચાર વિચારના નિયમો અહીંયા બતાવ્યા છે. કેવા પ્રકારનો એમનો આચાર હોય, કારણ કે આચાર એ આ ધર્મની ઇમારતનો પાયો છે. એનો બીજો ભાગ છે સ્થવિરાવલીનો, અને આ સ્થવિરાવલી એટલે સાધુ સંતોની પરંપરા. જુઓ, એક આચારની વાત, પછી સાથોસાથ પરંપરાની વાત, અને પછી આવશે ત્રીજો ભાગ, જેમણે આ પરંપરાની સ્થાપના કરી એની વાત. તો બીજા ભાગમાં આપણે વિચાર કરીએ તો એ બીજા ભાગમાં ગૌતમ ગણધરથી શરૂ કરીને જંબુ સ્વામી, સુધર્મા સ્વામી, ભદ્રબાહુ, સ્થૂલીભદ્ર, કાલક વગેરે સ્થવિરોની પરંપરાઓ અને શાખાઓનું વર્ણન છે. અને એના ત્રીજા ભાગમાં આપણને 24 તીર્થંકરોનું ચરિત્ર મળે છે. આ કલ્પસૂત્રનો જ્યારે તમે અભ્યાસ કરો ત્યારે એક બહુ મોટી ઘટના ચૂકાઈ જાય છે ઘણીવાર, અને મહત્ત્વની ઘટના સાથે આપણે આજે અનુસંધાન કરવું છે કે ભગવાન મહાવીરના સમયમાં શાસ્ત્રો પર ઉચ્ચ વર્ગનો ઇજારો હતો, અને એ સમયે ભગવાન મહાવીરે શાસ્ત્રો પરનો અમુક વર્ગનો ઇજારો દૂર કરીને કે આ ગ્રંથો તો અમુક જ લોકો વાંચી શકે, આ ગ્રંથો તો બ્રાહ્મણો જ વાંચી શકે અને પુરોહિતો જ વાંચી શકે, એવી જે સીમા બાંધવામાં આવી હતી, એ સીમાને દૂર કરી અને એમણે આમ જનતાને માટે ખુલ્લા કર્યા. આ ધર્મગ્રંથો અને ધર્મનું પાલન કરનારા, જુઓ તમે, ધર્મમાં એક વાણી લખી છે, એ વાણી મુજબ આચાર કરવો એ ધર્મના પાલકોનો ધર્મ છે. ત્યારે ઘણીવાર એવું થાય કે ધર્મગ્રંથોમાં લખ્યું હોય જુદું, કહેવાય જુદું, અને આચરણમાં ત્રીજી જ વાત આવે. ભગવાન મહાવીરે આ શાસ્ત્રોને આમ જનતાના ઉપયોગ માટે ખુલ્લા કરી દીધા, અને એને કારણે જ એમણે પોતાના સમયમાં જનસામાન્યની લોકબોલી, લોકો જે બોલતા હતા તેવી બોલી, એ અર્ધમાગધી ભાષાનો ઉપયોગ કરીને એક સેતુ રચી આપ્યો. તો જુઓ કે જીન શાસ્ત્ર એ વિશાળતામાં માને છે, શાસ્ત્રો પરના ઇજારામાં નથી માનતું. હવે જરા આ જ ઘટનાનું એક વિલક્ષણ અનુસંધાન મારે તમને બતાવવું છે. એક સમયે
શ્રી કલ્પસૂત્રનું વાંચન માત્ર સાધુઓ પૂરતું સીમિત હતું. સાધુઓની સમાચારી હતી, તીર્થંકરોના ચરિત્ર હતા અને ગણધરોના ચરિત્ર હતા, પ્રભુની પાટે આવેલા મહાત્માઓના ચરિત્રો હતા. અને ત્યારે એકવાર જ્યારે માત્ર સાધુ સમાજમાં જ કલ્પસૂત્રનું વાંચન થતું હતું, ત્યારે રાજા ધ્રુવસેનનો યુવાન પુત્ર અકાળે મૃત્યુ પામતા એ વિહ્વળ બની ગયો. એના દિલમાં ભારે બેચેની જાગી, હૃદયમાં સતત સંતાપ રહેવા લાગ્યો અને પોતાનો પુત્ર, અને કેવો પુત્ર, યુવાન પુત્ર, જે પછી પોતાનું સિંહાસન શોભાવનારો હોય એવો એ પુત્ર, અને એ પુત્રનું અકાળે અવસાન થતાં એનો કાળી ઘા, એનો આકરો આઘાત એના પિતા રાજા ધ્રુવસેનને લાગ્યો. અને ત્યારે એમણે વિચાર કર્યો કે મારે શું કરવું. અને ત્યારે પહેલીવાર કલ્પસૂત્ર આમ જનતા સામે વંચાયો. આ એક મોટી ઘટના છે કે શાસ્ત્ર એ સંવેદના માટે છે. શાસ્ત્ર એ માનવીના દિલને આશાયેશ આપવા માટે છે. શાસ્ત્ર એ માર્ગદર્શન તો આપે જ છે, પણ આપણા અંતરને ટાઢક પણ આપે છે. અને એટલે જ આ કલ્પસૂત્રનું વિક્રમ સંવત 532 અને વીર સંવત 953માં પ્રથમવાર આમ જનતા સામે વડનગરની અંદર આ કલ્પસૂત્ર વંચાયું. વડનગરની એ ભૂમિને જ્ઞાન અને તપથી પાવન કરનારા હતા આચાર્ય શ્રી ધનેશ્વર સુરીશ્વરજી મહારાજ. અને એ દિવસથી આ ધનેશ્વર સુરીશ્વરજી મહારાજે રાજાના દિલને ટાઢક મળે એ માટે, રાજાના હૃદયમાં ઉચ્ચ ભાવો આવે એ માટે, રાજાના હૃદયમાં જાગેલી ઉપાધિને કારણે જે સમાધિનો ભંગ થયો હતો, તો હૃદયમાં શાંતિની સાચી સમાધિ આવે એ માટે મેં આપણે કહ્યું તેમ વિક્રમ સંવત 532માં પહેલીવાર કલ્પસૂત્ર વડનગરમાં વંચાયું. અને એનું વાંચન કર્યું આચાર્ય શ્રી ધનેશ્વર સુરીશ્વરજી મહારાજે. અને એ ધનેશ્વર સુરીશ્વરજી મહારાજે જે વાંચન કર્યું એ દિવસથી આ કલ્પસૂત્રનો શ્રુત સાગર એ સહુ કોઈને માટે ઉપલબ્ધ થયો. તમે કલ્પના કરો કે સાધુજનોને જનસામાન્ય તરફ, લોકોના ભાવો તરફ કેટલું બધું અગાધ વાત્સલ્ય હશે. અને એટલે જ એ સાધુજનોએ આ કલ્પસૂત્રનું આમ જનતાને માટે વાંચન તો કર્યું, પણ એનાથી વધારે કે જન સમુદાયને સંતર્પક બને, જન સમુદાયના હૃદયમાં ધર્મની ઉર્ધ્વ ભાવનાઓ જાગૃત થાય, એને માટે જે કલ્પસૂત્રમાં મૂળ ક્રમ હતો એ ક્રમમાં ફેરફાર કર્યો. તમે જુઓ કે સાધુનું હૃદય આ એક લોકોના દુઃખને કારણે, લોકોને જ્ઞાન આપવાની તત્પરતાને કારણે, લોકોને શ્રુત જ્ઞાન આપવાની ભાવનાને કારણે કેવો વિચાર કરતું હોય છે. અને એટલે મૂળ કલ્પસૂત્રના આ અધ્યયનની અંદર પ્રથમ સાધુ જીવનના 10 વિધિકલ્પોની ચર્ચા હતી અને સાધુની સમાચારીનું વર્ણન હતું. સાધુએ ચાતુર્માસ દરમિયાન પાળવાના આચાર વિચારોની વાત હતી. એને ગૌણ કર્યું, કારણ કે આમ જનતા સમક્ષ આવ્યું, અને આમ જનતા સમક્ષ આવ્યું એટલે 24 તીર્થંકરોના જે જીવન હતા, મેં આપને આગળ કહ્યું તેમ જૈન દર્શનનો, જૈન ધર્મનો, જૈન સંસ્કૃતિનો પાયો એ 24 તીર્થંકરોના જીવન છે, એનું આલેખન મુખ્ય બન્યું. અને એમાં પણ વિશેષ કરીને પાર્શ્વનાથ ભગવાન, નેમિનાથ ભગવાન અને ઋષભદેવ ભગવાનનું વિશેષ જીવન ચરિત્ર આવ્યું. અને એમાં પણ વિસ્તૃત જીવન ચરિત્ર એ ભગવાન મહાવીર સ્વામીનું આવ્યું. એક ધર્મનું પાલન કરનાર શ્રાવક અને શ્રાવિકા તરફ સાધુજનોની કેટલી ઉદાર અને વ્યાપક દ્રષ્ટિ હશે એનું આ એક જીવંત ઉદાહરણ છે. એથી વિશેષ વિચાર કરીએ
તો કલ્પસૂત્રનું જ્યારે વાંચન થાય, આપણે સાંભળીએ ત્યારે એની ઘણી કંડિકાઓમાં તમે જુઓ એક પ્રકારનું સંગીત છે, એક પ્રકારનો લય છે. એની ઘણી કંડિકાઓ તમે વાંચો ત્યારે તેણમ કાળેણમ તેણમ સમયેણમ સમણે ભગવાન મહાવીરે એવા વાક્યખંડ વારે વારે પ્રયોજાયો છે અને એને કારણે એક મધુર પંક્તિનો અનુભવ થાય છે. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે એવો અર્થ ધરાવતું આ વાક્ય વારંવાર આવે છે. પણ ખૂબી એ છે, એની વિશેષતા એ છે કે આ પુનરાવર્તન નહીં લાગે તમને, છે પુનરાવર્તન, વારંવાર આવે છે, પણ તમને એના શ્રવણથી એક પ્રકારની તાદ્રશ્યત્વ, જાણે ભગવાન સ્વયં આપણી સામે છે એવું એક તાદ્રશ્યત્વની ભાવના જાગે છે અને હૃદયમાં એક અનુપમ ઉલ્લાસ જગાય છે. તો આ અર્ધમાગધી ભાષામાં લલિત કોમલ પદાવલીમાં ભગવાન મહાવીર સ્વામીની એ અનુપમ વાણીનું સ્મરણ કરાવે છે. એટલે મધુર અને સઘન છતાં માહિતીપૂર્ણ અને હૃદયસ્પર્શી રીતે લખાયેલા આ ગ્રંથનો એક શબ્દ ઘૂંટી ઘૂંટીને લખાયો છે. આમ કલ્પસૂત્રનો મહિમા જૈન ધર્મનો પાયો દર્શાવવામાં, તીર્થંકરોની અપૂર્વતા પ્રગટ કરવામાં, એની ભવ્ય અને અનુપમ સાધુ પરંપરાની મહત્તા ગાવામાં અને જનસમાજના વ્યાપક કલ્યાણની ભાવનામાં રહેલો છે. આપણે એ જોવું છે કે આ કલ્પસૂત્રનો પ્રારંભ કઈ રીતે કરે છે. તમે જુઓ, આનો પ્રારંભ થાય છે સંસારીના સ્વરૂપથી. સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું, એમ મીરાબાઈએ કહ્યું. તો એ સંસારીનું આવું સુખ એ કેવું છે? ત્યારે તરત જ આપણને યોગી આનંદગંજજીનું સ્મરણ થાય કે એ કયા સંસારની વાત કરે છે. ઋષભ જીનેસર પ્રીતમ મારો ઓર ન ચાહુ રે કંત. મારો પ્રિયતમ કોણ છે? એ ઋષભ જીનેશ્વર છે, એ તીર્થંકર પરમાત્મા ઋષભદેવ છે. બીજા કંથની મારે શી જરૂર? પ્રીતમ મારો ઋષભ જીનેસર પ્રીતમ મારો ઓર ન ચાહુ રે કંત. અને ત્યારે એનું કારણ શું? કલ્પસૂત્રમાં સંસારના સ્વરૂપથી પ્રારંભ શા માટે? તો એને બતાવ્યું છે કે આ સંસારમાં માણસ વ્યાધિ રોગથી ઘેરાયેલો છે. એક પ્રકારની એના જીવનમાં યુવાની પછી આવતી વૃદ્ધાવસ્થા, અને એ સમયે એને એમ લાગે, એની એ સ્થિતિ થાય, શારીરિક સ્થિતિ, કે ઉંબરા તો ડુંગરા થયા. જે ઉમરો આમ આસાનીથી ચડી જતા, એ કેવા એને ચડવો હોય, એને પાર કરવો હોય તો કેવો લાગે? એક ડુંગરા જેવો લાગે. અનેકવાર એવરેસ્ટ સુધી પહોંચેલા અને છેવટે એવરેસ્ટનો વિજય પામેલા શેરપા તેનસિંગને પાછળ એની જીવનની પાછલી અવસ્થાએ ડગલા ભરવા, ઘરમાં ડગલા ભરવા એ મુશ્કેલ બન્યા હતા. તો આ શરીરની વાત છે. એટલે કે રોગ, કલ્પસૂત્ર કહે છે, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, એનાથી એ ભયભીત છે કે રોગ આવશે તો શું થશે? દુઃખ લાવતી વૃદ્ધાવસ્થા આવશે તો શું થશે? અને મૃત્યુ આવશે તો શું થશે? કલ્પસૂત્ર કહે છે કે આ ત્રણ તો પાછા લાગેલા છે, પણ વળી કપટ, વિશ્વાસઘાત, દગો, દુશ્મનાવટ, આવા કેટલાય દુઃખો તમને લાગ્યા છે. અને એટલે કલ્પસૂત્ર કહે છે કે આવા ભયંકર પાપમય દુઃખમાંથી તારે બહાર આવવું પડે. આ શું છે? આ કઈ વસ્તુ છે? તો ભગવાન મહાવીર સ્વામીના અંતિમ ઉપદેશ ધરાવનારા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ત્રણ માર્મિક શબ્દો મળે છે. સૌવ, કોમા, વુહા વહા. સૌવ, કોમા, વુહા વહા એટલે કે બધા કામ અને ભોગ અંતે દુઃખ આપનાર છે. માણસ જેટલો કામમાં જશે
એ અંતે દુઃખ કેમ આપે છે? કારણ કે કામની કોઈ પરિતૃપ્તિ હોતી નથી. આપણે કહીએ છીએ ને કે કાયા જીર્ણ થઈ પણ હજી ભોગ વૃત્તિ જીર્ણ નથી થઈ. તો આવી પરિસ્થિતિ જે છે ત્યારે ઉત્તરાધ્યાન સૂત્રમાં ભગવાને કહ્યું કે આ કામ અને ભોગ અંતે દુઃખ આપનાર છે. કદાચ ક્ષણિક તને એનો સુખ લાગતું હોય પણ અંતે જતાં એ તેના માટે પારાવાર દુઃખો લઈ આવે છે. અને એવે સમયે થાય છે શું? માણસ સંસારમાં રહે, રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી ઘેરાયેલો હોય, અરે એનાથી વધારે કોઈએ એને દગો કર્યો હોય, અને આવું તો બધું સંસારમાં ચાલતું જ હોય, એનાથી દુઃખી થઈ ગયો હોય. એટલે કે આવો દુઃખમય, ભયંકર અને પાપમય સંસાર છે. અને એટલે જ એમાં થાય છે શું? પરિણામ શું આવે છે? એમાં અનંત શક્તિનો માલિક, અનંત જ્ઞાનનો ભંડાર અને અનંત સુખનો સ્વામી આત્મા ફસાઈ જાય છે. અને ત્યારે રાગદ્વેષની પાછળ માણસ જાય છે. અને એવા રાગદ્વેષને પરિણામે આજે આપણે એ વિચારીએ કે કલ્પસૂત્રનું સ્મરણ કરીએ ત્યારે આપણે એ જાણીએ કે જૈન ધર્મમાં વિચાર તો બરાબર છે, વિચાર મહાન હોય, ભાવના ઉત્તમ હોય, પણ આચારનું મહત્ત્વ છે. એનું જીવનમાં રૂપાંતર થવું જોઈએ, મહત્ત્વનું છે. અને કારણ શું? કારણ એક જ, ભગવાનની વાણીનું સ્મરણ કરો. જે રાત્રિઓ વીતી જાય છે તે પાછી આવતી નથી. ધર્મનું આચરણ કરનાર મનુષ્યોની રાત્રિઓ સફળ થાય છે. આપણા જીવનની પ્રત્યેક ક્ષણ મહત્ત્વની છે. અને એ ક્ષણને આ કલ્પસૂત્રના અધ્યયનમાં, કલ્પસૂત્રમાં આલેખાયેલા તીર્થંકરોના ચરિત્રોમાં, કલ્પસૂત્રમાં મળતા મહાન સાધુ મહાત્માઓના ચરિત્રમાં ડૂબાડીએ અને એ ચિત્તમાં ધીરે ધીરે એ મોક્ષ દ્રષ્ટિનો ઉદય થાય. તો ચાલો આજે આપણે જીવનમાં રૂપાંતર સાધે એવા કલ્પસૂત્રના વાચન અને શ્રવણ તરફ જઈએ અને એ શ્રવણથી આપણી જાતને ધન્ય કરીએ. પર્વાધિરાજ પર્યુષણ પર્વ એ કોઈ અન્ય કથા વાર્તાઓનો સમય નથી. એ તો ધર્મ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને ક્ષમાપનાનો અવસર છે. અને આવા અવસરે આપણું એક કર્તવ્ય છે કે અન્ય બાબતો છોડીને, જેમ આપણે ત્યાં ધર્મ કથાનું મહત્ત્વ કરવામાં આવ્યું છે, એમ આવા પર્વાધિરાજના અવસરે આપણે ધર્મ તત્વની વાતોમાં, દર્શનમાં, વિચારમાં, આચારમાં વધારે ને વધારે પ્રગતિ કરીએ. અને એટલે જ આપણે એ વિચાર કરીએ કે કલ્પસૂત્રના રચયિતા એવા 14 પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામી, એમને વિશે પણ આપણે જાણવું જોઈએ, જેમણે આવો એક મહાન ગ્રંથની રચના કરી, દશાસ્કંદ, એનું 8મું અધ્યયન. અને એ 8મું અધ્યયન, એની આપણે ઉપાસના કરીએ ત્યારે કોણે એનું સર્જન કર્યું? ત્યારે રાજા ચંદ્રગુપ્તના સમયમાં થયેલા આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ વિક્રમ સંવત 510 લગભગ પ્રત્યાખ્યાનવાદ નામના નષ્ટ થનારા પૂર્વમાંથી ઉદ્ધૃત કરીને આ ગ્રંથની રચના કરી. અને એ ગ્રંથ કેવો છે? તો આ ગ્રંથ એ 1200 શ્લોક પ્રમાણ છે. અને શ્રાવણી અમાવાસ્યાથી શરૂ થાય અને ભાદરવા સુદ ત્રીજ સુધી એ અર્થ સાથે વંચાતું. અને જુઓ તમે, પર્યુષણના અંતિમ દિવસે બારસા સૂત્રની વાત કરીએ છીએ. એ બારસા સૂત્રનું સ્મરણ કરીએ છીએ, એ સમગ્ર કલ્પસૂત્રનું સ્મરણ કરીએ છીએ. અને ત્યારે
એનો અર્થ એ હતો કે શ્રાવણી અમાવાસ્યાએ શરૂ થતું ને ભાદરવા સુદ ત્રીજ સુધી એ અર્થ સાથે વંચાતું હતું, પણ કદાચ કોઈ એની સળંગ વાચનાથી વંચિત રહી ગયું હોય, કોઈને એનો પૂરો લાભ ન પ્રાપ્ત થયો હોય, તો ભાદરવા સુદ ચોથે 1200 શ્લોકોનો મુખપાઠ કરવામાં આવતો અને એટલે આપણે એને 12 સૂત્ર કહીએ છીએ. એક સમયે 5 દિવસનો પર્યુષણ કલ્પ હતો અને રાજા ધ્રુવસેનની વિનંતીને કારણે આપણે જાણીએ છીએ કે રાજા ધ્રુવસેને કહ્યું કે પ્રભુ, મને કોઈ ધર્મ કરણીની પ્રવૃત્તિ બતાવો, કલ્પસૂત્ર જેવું કોઈ સૂત્ર બતાવો કે જ્યાં ભગવાનના ચરિત્ર હોય અને જેના શ્રવણથી કાન ધન્ય થાય અને જેને પામ્યાથી હૃદય ધન્ય થાય, જેમાં સાધુઓની પાઠ પરંપરા અને આચાર્યો એનું વર્ણન કર્યું હોય. અને તે સમયે આ વડનગરમાં વ્યાખ્યાન યોજાયું ત્યારે રાજા કેવી રીતે આવ્યા હતા. તમે જો શ્રુત જ્ઞાનનો કેવો મહિમા છે. ક્યારેક તમે કલ્પના કરજો કે પાટણની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની હાથી પર સવારી નીકળી હતી. જગતના ઇતિહાસમાં આ શ્રુત ગૌરવની સૌથી મહાન ઘટના એ રીતે ગણાય કે સામાન્ય રીતે હાથી પર રાજા મહારાજા બિરાજે, ત્યારે એ સમયે હાથી પર હાથીની અંબાડીમાં સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ બિરાજ્યો હતો અને સમર્થ પ્રભાવશાળી એવા કલિકાલના સર્વજ્ઞ, એવા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ સાથે પગપાળા ચાલતા હોય અને એમની સાથે ગુજરાતનો સમર્થ સોલંકી યુગનો રાજવી જયશ્રી સિદ્ધરાજ ચાલતો હોય. એ ઘટનાને યાદ કરો. શ્રુત જ્ઞાનનું શું મહત્વ છે, તો અનેક પ્રસંગો આપણે ઇતિહાસમાંથી શોધીએ તો મળે. પણ તમે એ કલ્પના કરો કે સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ જે પ્રગટ થયો, તૈયાર થયો, 300 લૈયાઓએ બેસીને લખ્યો અને પહેલીવાર ગુજરાતનું જ્ઞાન ઈરાન સુધી પહોંચ્યું, નેપાળ સુધી ગયું, ત્યાંના ગ્રંથ ભંડારોમાં ગયું. પણ એથી વિશેષ આ ગ્રંથની ઉજવણી 7 દિવસ સુધી ચાલી હતી. ભારત વર્ષના સમર્થ પંડિતો એમાં ભાગ લેવા આવ્યા હતા. આ શ્રુત જ્ઞાનનો મહિમા છે અને એટલે જે દિવસે વડનગરના ઉપાશ્રયમાં પહેલી વાર આ વ્યાખ્યાન યોજાયું ત્યારે રાજા સ્વયં અલંકાર ધારણ કરીને આવે છે. શોક હતો પુત્રના અવસાનનો, પણ વાજિંત્રો બંધ હતા એ દિવસે વાજિંત્રો ગુંજી ઉઠે છે, ગૃહિણીઓ ગીતો ગાય છે અને કલ્પસૂત્રથી ન મોટું શ્રુત એવો એક પ્રજાનો અપ્રતિમ ઉત્સાહ એમાં જોવા મળે છે. ત્યારે એ આચાર્ય ધનેશ્વર સૂરીએ કલ્પસૂત્રનું વાચન કર્યું અને આજે એને કેટલાય વર્ષોના વહાણા વહી ગયા. 1500થી પણ વધારે વર્ષો થયા અને છતાં આજે પણ પ્રભુ પ્રતિમા જેટલો જ આ શ્રુત જ્ઞાનનો મહિમા જળવાઈ રહ્યો છે. અને ત્યારે એ 12 સૂત્ર નામનું કલ્પસૂત્રનું લખાણ 291 કંડિકા છે અને એનું માપ 1200 કે તેથી વધુ ગાથા કે શ્લોક પ્રમાણ જેટલું ગણી શકાય. આપણે જોયું કે લલિત મધુર પદાવલીમાં એમાં તીર્થંકરોના ચરિત્રો આપણને મળે છે. અને ત્યારે એક કવિએ કહ્યું છે તેમ કલ્પસૂત્ર કલ્પતરુ સમાન છે, કલ્પવૃક્ષ છે. અને કઈ રીતે કલ્પવૃક્ષ છે, કવિ શું કહે છે આપણને? એ તરુ, એ વૃક્ષના, આ કેવું એક વૃક્ષ છે, શ્રુત જ્ઞાનનું એક અનુપમ વૃક્ષ છે. અને કવિની કલ્પના જુઓ કે એ શ્રુત વૃક્ષના, એ તરુના બીજ રૂપે, આનું બીજ છે એ મહાવીર ચરિત્ર છે. કલ્પસૂત્રમાં સૌથી વિસ્તૃત રીતે મહાવીર ચરિત્ર આપણને પ્રાપ્ત થાય છે. અંકુર રૂપે પાર્શ્વ ચરિત્ર છે, પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર છે. થડ રૂપે નેમી ચરિત્ર છે.
શાખા રૂપે ઋષભ ચરિત્ર છે અને પુષ્પ રૂપે સ્થવિરાવલી. પુષ્પ રૂપે સ્થવિરાવલી છે અને એની સુગંધ રૂપે સમાચારી છે, સાધુઓની આચાર સંહિતા સમાચારી છે. અને એટલે જ કહ્યું કે આ કલ્પસૂત્ર રૂપ કલ્પવૃક્ષનું ફળ મોક્ષ છે. અને ત્યારે આ કલ્પસૂત્રનો એ મહિમાનો વિચાર કરીએ, આપણે આશ્ચર્ય થશે કે ભારતના વિદ્વાનોએ તો બરાબર, પણ જર્મનીના વિખ્યાત વિદ્વાનોએ પણ કલ્પસૂત્ર ઉપર સુંદર પ્રસ્તાવના અને એનો અંગ્રેજી અનુવાદ પ્રગટ કર્યો છે. એ મહાન અને સમર્થ વિદ્વાન જર્મનીના હર્મન જેકોબી, એમણે એક સુંદર પ્રસ્તાવના સાથે પહેલી વાર જ્યારે આ ગ્રંથ પ્રગટ કર્યો ત્યારે દુનિયાના વિદ્વાનોને ખ્યાલ આવ્યો કે આ કલ્પસૂત્ર એ કેવો મહાન ગ્રંથ છે. આપણે ત્યાં 17મી સદીમાં જ એની 3 ટીકાઓ લખાઈ ગઈ અને છેલ્લું ખીમશાહી કહેવાતું પંડિત શ્રી ખીમ વિજયજી ગણીએ રચેલું ટબારૂપ કલ્પસૂત્ર એ ગુજરાતના મહેમદાવાદમાં તૈયાર થયેલું. ઈસવીસન 1707માં નગરશેઠ હેમાભાઈ, અમદાવાદના નગરશેઠ હેમાભાઈ અને પ્રેમાભાઈ, જેમના સ્મૃતિમાં પ્રેમાભાઈ હોલ છે, એ પ્રેમાભાઈની ઉપસ્થિતિમાં એ વંચાયું હતું. અને એ સમયે 1707માં મિત્રો કલ્પના કરો કે નગરશેઠ હેમાભાઈએ સર્વ શ્રોતાઓને 1 રૂપિયાની પ્રભાવના આપી હતી. 12મી થી 15મી સદીની ચિત્રકલામાં જૈનોની એક આગવી ચિત્રકલા છે અને 15મી સદીમાં તો સોનાની શાહીથી કે રૂપાની શાહીથી કંડારાયેલું કલ્પસૂત્ર આજે પણ મોજૂદ છે. જેમ પૂર્વાચાર્યો અને વિદ્વાનોએ આ ગ્રંથના વિવરણ રૂપે હજારો શ્લોક લખ્યા છે. તમે જુઓ, પૂર્વાચાર્યોએ અને વિદ્વાન સાધુ મહાત્માઓએ એના ઉપર વિવરણ લખ્યું. તો લોકોએ શું કર્યું? લોકોએ કઈ રીતે કલ્પસૂત્રની ભક્તિ કરી? અને કલ્પના કરો તમે કે અનેક ધર્મપ્રેમીઓએ કલ્પસૂત્રની હસ્તપ્રતો તૈયાર કરાવી અને એને જુદા જુદા હસ્તપ્રત ભંડારોમાં મોકલી. એટલે આજે આપણે આશ્ચર્ય થશે કે અનેક ભંડારોમાં માત્ર એક નહીં પણ ઘણી કલ્પસૂત્રની હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે. કદાચ ઇતિહાસના પૃષ્ઠો ઉખેડીએ તો એમ કહી શકાય કે વિક્રમ સંવત 1247માં તાડપત્ર પર લખાયેલી સૌથી જૂનામાં જૂની હસ્તપ્રત મળે છે અને દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી હસ્તપ્રતોમાં પણ આ કલ્પસૂત્રનો સમાવેશ થાય છે. ત્યારે આવું જે કલ્પસૂત્ર જેને કારણે આમ જનતાને સુલભ બન્યું, જેમની વિનંતીને માન આપી અને આચાર્ય મહારાજે આ કલ્પસૂત્ર સૌને સંભળાવ્યું, એવા રાજા ધ્રુવસેન, શોકની નીચે દબાઈ ગયેલા રાજા ધ્રુવસેન, એકના એક પુત્રના અકાળ મૃત્યુથી, યુવાન પુત્રના અકાળ મૃત્યુથી ઘેરાયેલા રાજા ધ્રુવસેન, એમણે આ કલ્પસૂત્ર સાંભળ્યું અને એમનો મોહ અને શોક દૂર થઈ ગયો. કલ્પસૂત્ર આપણને પોકારીને કહે છે કે સાવધ બન, રાગ અને દ્વેષથી મુક્ત થા. રાગ એટલે આપણને પ્રિય હોય એના પ્રત્યેનો રાગ, અને દ્વેષ એટલે આપણને અપ્રિય હોય એના પ્રત્યે દ્વેષ. કદાચ વ્યક્તિનું જીવન જોઈએ, માણસનો વ્યવહાર જોઈએ, એના ચિત્તની પરિસ્થિતિ જોઈએ તો સમજાશે કે માણસ મોટે ભાગે રાગ અને દ્વેષથી જીવતો હોય છે. જેના તરફ રાગ હોય એની અણગમતી વાતને પણ પસંદ કરે અને જેના પર દ્વેષ હોય એની દરેક વાતને સહેજે પસંદ ન કરે. આવા રાગ દ્વેષના ચક્રમાંથી માનવ મનને મુક્ત કરવા માટેની વાત કલ્પસૂત્ર આપણને વારંવાર કહે છે અને કહે છે કે ખરેખર તો આવો સ્વાર્થ, આવી પક્ષાપક્ષી, આવી દ્રષ્ટિ જ ખોટી છે. એક જ દ્રષ્ટિ હોવી જોઈએ, સારું તે મારું, મારું તે સારું એ છોડીને
સારું તે મારું એ દૃષ્ટિ જો જીવનમાં અપનાવવામાં આવે તો વ્યક્તિ ઘણી વસ્તુઓમાં, ઘણા રાગ દ્વેષોમાંથી મુક્ત થઈ શકે છે. પણ દુર્ભાગ્ય એ છે કે માણસ એ પાંદડાને પાણી પાય છે, એને ખરેખર તો મૂળને પાણી પાવાની જરૂર છે. અને એના મૂળમાં પડેલા છે પેલા રાગ અને દ્વેષ. જ્યાં સુધી મૂળમાં એ રાગ દ્વેષ હશે ત્યાં સુધી એ એના જીવનમાં વ્યથા, દ્વંદ્વ, સંઘર્ષ અને વેદના અનુભવતો રહેશે. અને સૌથી પહેલી વાત કહે છે કે તારા અહમને દૂર કર. અંગ્રેજીમાં સૌથી નાનો અક્ષર હોય તો એ આઈ છે, પણ કેટલાક માણસોના જીવનમાં આપણે જોઈએ છીએ કે સૌથી મોટો એ આ એક જ અક્ષર હોય છે. અને એટલે જ કેટલાક ધર્મસ્થાનોમાં અને કેટલાક જગાએ લખ્યું હોય છે કે તમે અહીંયા પ્રવેશ કરો એ પહેલાં તમારા બૂટ ચંપલ અને તમારો અહમ ઉતારીને પ્રવેશ. માણસ કેટલા અહમ સાથે એ ફરતો હોય છે. એની કીર્તિએ ઊભો કરેલો અહમ, એની પ્રસિદ્ધિએ ઊભો કરેલો અહમ, એના જ્ઞાને ઊભો કરેલો અહમ, એની પદવીઓએ ઊભો કરેલો અહમ અને કશાય કારણ વગરનું પણ અહમ. અભિમાન દરેકને હોય. તમે જુઓ કેવા જુદા જુદા પ્રકારના અભિમાનો આપણે જોઈએ છીએ. કોઈને રૂપનું અભિમાન, કોઈને જ્ઞાનનું અભિમાન, કોઈને ધનનું અભિમાન. અને એ અભિમાનમાં એક અભિમાન એવું પણ છે કે મને અભિમાન નથી એમ કહીને પણ અભિમાન કરનારા લોકો તમને મળશે. અને ત્યારે કવિ રવીન્દ્રનાથ ટાગોરનો એ પ્રસંગનું સ્મરણ થાય છે કે એકવાર કવિ બેઠા હતા, લખતા હતા, બાજુમાં લાઇટ ચાલુ હતી અને પછી કવિને થયું કે લાવ જરા આરામ ખુરશીમાં અઢેલીને થોડો આરામ કરું. અને કવિ સહેજ લાઇટ બંધ કરી આરામ ખુરશીમાં અઢેલીને બેઠા તો બહાર જે ચાંદની વરસતી હતી એ આખી ચાંદનીની જાજમ એમના ખંડમાં પથરાઈ ગઈ. કવિ હતા, મહાકવિ હતા. એટલે ચિંતનમાં ડૂબી ગયા કે વિચાર કર્યો કે આ મારો એક નાનકડો લાઇટનો ગોળો એ બહાર વરસતી આટલી વિશાળ ચાંદનીને કેવી છવાઈ ગઈ હતી, એના ઉપર કેવું પ્રભુત્વ મેળવ્યું. અને ત્યાંથી વિચાર કરતા વિચારે છે કે આવું જ છે કે મારે એક અહમનો નાનકડો ગોળો બળતો હોય ત્યારે પેલા સોહમનો પ્રકાશ, એ ઈશ્વરીય પ્રકાશ, એ પ્રસન્નતાનો પ્રકાશ એ મને મળતો નથી. તો આ અહમ, ચરસી, બીજાથી ઊંચા બતાવવાની રીત, ક્યારેક કોઈક મજાક પણ જોવા મળે. એક છોકરાને એના પિતાએ કહ્યું કે તારી ઉંમરના જવાહરલાલ નહેરુ હતા ત્યારે તો ગ્રેજ્યુએટ થઈ ગયા હતા, પણ ચરસીનો આ જમાનો છે. એટલે પેલા છોકરાએ કહ્યું કે પિતાજી તમારી ઉંમરના હતા ત્યારે તે ભારતના વડાપ્રધાન થઈ ગયા હતા. તો જુઓ તમે કે આવી ચરસી એને પરિણામે વ્યક્તિ એક રાગ અને દ્વેષમાં એવો ફસાયેલો છે. અને એ સમયે ભગવાન મહાવીરે આપેલું એક દ્રષ્ટાંત યાદ આવે છે. ભગવાનની શૈલી એક જ્ઞાતા શૈલી છે, એટલે કે ઉદાહરણથી વાતને સ્પષ્ટ કરવી એ શૈલી છે. અને એક ઉદાહરણ આપે એટલે વસ્તુ એ વાત તરત સ્પષ્ટ થઈ જાય. આપણા શાસ્ત્ર ગ્રંથોમાં પણ જુઓ કેટલા ઉદાહરણો મળે છે. ત્યારે ભગવાને એક વાર કહ્યું કે કેટલાક લોકો અતિથિને માટે, મહેમાનોને માટે, આવનારા ગેસ્ટને માટે ઘેટા પાડે છે અને ખૂબ સરસ ખવડાવે છે. સારું ઘાસપાલો ખવડાવે, હૃષ્ટપૃષ્ટ કરે, આનંદથી રાખે. અને પેલા ઘેટાને પણ એમ થાય કે વાહ કેવી મસ્તી છે, કેવું ખાવા પીવા મળે છે, કેવી મોજ છે. પરંતુ પછી અતિથિ આવે છે અને માલિક એ ઘેટાને પકડીને એના પર છુરી ચલાવે છે, ટુકડા કરે છે. એ સમયે પેલા ઘેટાને અતિથિ આવ્યાનો શોક થાય છે. હવે જરા વિચારીએ કે અતિથિ કોના જીવનમાં નથી આવતો. ઘડપણ રૂપી અતિથિ, ભગવાનની આ વાત સમજવા જેવી છે. વૃદ્ધાવસ્થા
કે ઘડપણ રૂપી અતિથિ આવે, મૃત્યુરૂપી છરી ચાલે, એ કોને હલાલ નથી કરતી. અને માટે આવો અતિથિ આવે તે પહેલાં, વૃદ્ધાવસ્થા આવે તે પહેલાં જે ચેત્યો છે એ જ ખરો ચેત્યો કહેવાય. અને માટે તમારી ભીતરની ખોજ કરો. खूब ढूंढा खूब देखा, खूब ढूंढा खूब देखा, कुछ नजर आया नहीं, आज तक अपने में हमने आपको पाया नहीं. મેં મારી જાતને હું જાણી નથી. ત્યારે આ પર્યુષણ પર્વ અને કલ્પસૂત્રનો એક સંદેશ એ છે કે તમારી જાતને રાગ દ્વેષથી બને એટલી મુક્ત કરી અને ભીતર તરફ જાઓ અને અનંત શક્તિનો સ્વામી એવા આત્માની વિચાર કરો. પણ આપણે જાણીએ છીએ કે આવા સુંદર પર્વમાં પણ કલ્પસૂત્રકારને પણ ખબર છે કે કેટલાક લોકો, કલ્પસૂત્રકારે બહુ સરસ 3 પ્રકારના લોકો બતાવ્યા છે: સદૈયા, ભદૈયા અને કદૈયા. આ 3 પ્રકાર બહુ સરસ રીતે એને આ વાત કરી છે. સદૈયા એટલે સદાય ધર્મ ક્રિયા કરતો માણસ. એને માટે ગઈકાલ, આજ અને આવતીકાલ એ ધર્મથી તરબોળ હોય છે. ભદૈયા એટલે ભાદરવું આવે ત્યારે કરે, એટલે કે પર્યુષણ આવે ત્યારે કરે, હંમેશા ન કરે. પેલો સદૈયાની જેમ એ સદા ન કરે, પણ ભદૈયા પર્યુષણ આવ્યું, બધું યાદ આવ્યું, ધર્મ યાદ આવ્યો, અનુષ્ઠાન યાદ આવ્યા, ઉપવાસ યાદ આવ્યો, તપ યાદ આવ્યું, ક્ષમા યાદ આવી, એટલે બસ એક પર્યુષણની અંદર ચાલ્યા જ કરે. અને કદૈયા ક્યારેક મન થાય તો કરે. આપણે એ વિચારવું છે કે પર્યુષણની આરાધના આપણે કઈ રીતે કરીએ છીએ, કેટલું શ્રુત જ્ઞાન પામીએ છીએ, કેટલા ધર્મના મૂળ સુધી પહોંચીએ છીએ, કેટલી ધર્મકથાઓ જાણીએ છીએ અને કેટલો આચારમાં ઉતારીએ છીએ. અને ત્યારે તો ઘણીવાર એમ પણ કહું છું કે આ જે કદૈયા છે એટલે કે ક્યારેક મન હોય ત્યારે આવે, એમાંય પ્રકાર હોય છે. કેટલાક માત્ર સંવત્સરીય જ આવતા હોય છે અને એનાથી વધારે કેટલાક માત્ર મહાવીર જયંતિના સાધમિક વાત્સલ્ય સમયે જ આવતા હોય છે, એ સિવાય આવતા નથી. ત્યારે આ સદૈયા એ સદૈયા આપણા જીવનમાં આવવું જોઈએ. કારણ કે ધર્મ એ જાગૃતિ સાથે સંબંધ છે, અપ્રમાદ સાથે સંબંધ છે, અને એવો અપ્રમાદ આપણા જીવનમાં હોવો જોઈએ. અને એટલે જ આ કલ્પસૂત્ર કહે છે કે આ જૈન ધર્મ એ આચારનો ધર્મ છે. માત્ર મોટા વિચારો કરવાથી, માત્ર ભવ્ય વાતો કરવાથી, માત્ર ઊંચા ઊંચા ખ્યાલો આપવાથી, માત્ર મોટી મોટી કલ્પનાઓ કરવાથી ધર્મ નથી થતો. ધર્મ એ તમારા મનમાંથી આચારમાં ઉતરવું જોઈએ. અને કઈ રીતે ઉતરે? એ તમારા વિચારમાં આવે, એ તમારા આહારમાં આવે, એ તમારા આચારમાં આવે, ત્યારે એ ધર્મ ઉતર કહેવાય. ભગવાન મહાવીરના જીવનનો એ પ્રસંગ યાદ આવે છે કે ભગવાન મહાવીર કાનન છાપરા નામના એક ગામમાં ગયા હતા. કાનન છાપરા એટલે કર્મકાર ગ્રામ, મૂળ નામ હશે કે જ્યાં મહેનત મજૂરી કરનારા લોકો આ કાનન છાપરામાં રહેતા હતા. ભગવાનના દીક્ષાનો પ્રથમ દિવસ હતો. રાજકુમાર વર્ધમાન યોગી બની અને સંચર્યા હતા. અને દીક્ષાના પ્રથમ દિવસની રાત્રે એક ગોવાળ, આપણે જાણીએ છીએ એમને બળદ સોંપીને જાય છે અને પછી પાછો આવે છે, તો ભગવાન તો ધ્યાનસ્થ હોય છે, એને બળદ મળતા નથી. ફરી પાછો તપાસ કરે છે, ખબર પડે છે કે ભગવાનની ક્યાંક સહેજ નજીકમાં જ બળદ બેઠા છે. એટલે માને છે કે નક્કી આ કોઈ બળદ ચોર છે. અને એટલે ગોવાળ રાશ લઈને આ યોગી મહાવીર પર વીંઝવા જાય છે. અને એવે સમયે ઇન્દ્ર આવે છે અને એને અટકાવે છે.
ઇન્દ્ર કહે છે ગોવાળને કે અરે જેને તું ચોર માને છે એ તો અઢળક દોલત છોડીને આત્મસાધનામાં નીકળેલા રાય સિદ્ધાર્થના પુત્ર છે. પેલા ગોવાળ એમની ક્ષમા માગે છે, વંદન કરે છે, અને પછી યોગી મહાવીરને કહે છે કે આપને મેં ન ઓળખ્યા ને માટે આવું કરવા ગયો, મને ક્ષમા આપો, માફ કરો. એ સમયે દેવરાજ ઇન્દ્ર, આ બહુ મહાન ઘટના છે કે દેવરાજ ઇન્દ્ર પ્રભુ મહાવીરને કહે છે કે હજી 12.5 વર્ષ સુધી આપની સાધના ચાલવાની છે. પહેલાં તો આપ નગરમાં હતા, હવે આપ જંગલમાં ચાલશો, અને આ જંગલમાં કેટલાય અણસમજુ માણસો મળશે, કેટલાય અનાચારી માણસો મળશે, કેટલાય દુષ્ટ માણસો મળશે, કેટલાય પ્રાણીઓ ભયાનક મળશે અને તમારા ધ્યાનમાં વિક્ષેપ નાખશે. આ તમારું ધ્યાન છે એ ખંડિત થઈ જશે, અખંડિત નહીં રહે. અને જુઓ, તમારું ધ્યાન ખંડિત રાખવા માટે મારી પાસે એક ઉપાય છે. અને પોતાના ઉપાયનું વર્ણન કરતા કહ્યું કે આપ 12.5 વર્ષ સુધી નિરાંતે સાધના કરો, એકાંત સાધના કરો. હું બહાર ઊભો રહીશ અને આપનું ધ્યાન રાખીશ. કોઈ આપને કનડે નહીં, કોઈ આપને પજવે નહીં, કોઈ આપને મુશ્કેલીમાં મૂકે નહીં. અને ત્યારે યોગી વર્ધમાન પ્રભુ મહાવીરનો શું ઉત્તર છે એ જુઓ તમે. એમણે ભગવાને કહ્યું કે ભાઈ, આ મારો માર્ગ તો એકલો જાને રેનો માર્ગ છે, એકલા જવાનું છે. અને તું એમ કહે છે, પણ જેને બાહ્ય શત્રુની બીક હોય એને સાવધ રહેવું પડે. આંતરશત્રુનો નાશ કરવા નીકળનાર બીજા કોઈની સહાય સ્વીકારતો નથી, અને બીજાના બળ કે બીજાના સાથનો એને માટે કોઈ અર્થ નથી. અને તમે જુઓ કે ભગવાન એકલા નીકળે છે. ઇન્દ્રની ઓફર કેટલી અદ્ભુત હતી. કોઈને પણ એમ કે તમે નિરાંતે સાધના કરો ને, હું તમારી સગળી ચિંતા કરીશ. પણ ત્યારે ભગવાને કહ્યું કે માણસે પોતાના આત્મબળથી જ ઝૂમવાનું છે, બીજાના સહાયથી નહીં. અને એટલે જ જુઓ કે એ સમયે એવું હતું કે તમે કોઈકને દક્ષિણા આપો અને તમારા પૂર્વજોને પુણ્ય મળે. તમે કોઈકને ધન આપો કે દાન આપો અને તમને પુણ્ય મળે. ભગવાને કહ્યું કે નહીં, કોઈ બીજો કરે અને તમને પુણ્ય મળે એ વાત ખોટી. તમે જાતે કરો તો જ તમને એ પુણ્ય મળે. અને એટલે જ આ કલ્પસૂત્ર આપણને સતત કહે છે કે આ સંસારની ઘટમાળ એ સુખ અલ્પ દુઃખ થકી ભરેલી છે. અને ત્યારે આપણે કંઈક એવું કરવું છે. કલ્પસૂત્રના પ્રારંભે આખા સંસારની વાત કરી છે. અને તમે પણ વિચાર કરો કે આપણા જીવનમાં કેવી ઘટનાઓ બને છે. અને ત્યારે આ કલ્પસૂત્ર એટલે કે આ દશાશ્રુત સ્કંદનું 8મું અધ્યયન. અધ્યયન શબ્દ વિચારજો. અધ્યયન શબ્દનો અર્થ છે પઠન પાઠનથી અંતરમાં ઉતારવું, તે અધ્યયન. એમાં વાચન હોય, દોહન હોય, વારંવાર વિચાર, અને ચિંતન હોય. એ ત્રણેય ભેગા થાય ત્યારે આ એક અધ્યયન ઊભું થાય. અને એવું અધ્યયન જ્યારે કલ્પસૂત્રનું અધ્યયન કરો, જ્યારે કલ્પસૂત્રનું વાંચન કરો, ત્યારે આપણે ઈચ્છીએ કે આ કલ્પસૂત્ર, જેને માટે એમ કહેવાયું છે કે એ મનોવાંછિત વૃદ્ધિ, સમૃદ્ધિ અને આત્મિક સુખ આપનાર છે. કે ગ્રંથોમાં તો એવું પણ લખ્યું છે કે 21 વાર એનું બરાબર શ્રવણ કરે એ ભવસાગર પાર કરે છે. આપણને આ કલ્પસૂત્રમાંથી ભવસાગર પાર કરવાની અનેક ચાવીઓ મળશે. એ પ્રાપ્ત થાય એમાં જ આપણી ધન્યતા છે. પર્વાધિરાજ પર્યુષણના દિવસોમાં કલ્પસૂત્ર તરફ જઈને આપણે આ સંસારના સ્વરૂપને સમજીએ. જીન શાસનની ગૌરવવંતી પરંપરાનું જ્ઞાન પ્રાપ્ત કરીએ.
સાધુઓની મહાનતા, જૈન સાધુ જગતની એક અજાયબી છે. એ સાધુઓના ચરિત્રોનું અવગાહન કરીએ અને તીર્થંકરોના ચરિત્રમાંથી પ્રેરણા મેળવીએ. એટલે આપ જુઓ કે સંસાર, આત્મા અને પરમાત્મા, આ ત્રણ પગથિયા, આ ત્રણેય પગથિયાનો સમાવેશ એ કલ્પસૂત્રમાં થાય છે. જેમ જેમ કલ્પસૂત્રનું આ અધ્યયન થતું જાય એમ આપણા અંતરને એક નવા ઉજાસની, નવા દર્શનની, નવી ભાવનાઓની પ્રાપ્તિ થશે અને જીવન પ્રસન્નતામય બનશે. રવો અરિહંતાણમ, રવો સિદ્ધાણમ, રવો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, રવો લોય સંવત્સાહુણમ, એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો, મંગળાણમ ચ સવ્વેસિંગ પડમમ હવૈ મંગલમ, ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ, ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો, ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતા શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ, ઉપસર્ગાક્ષયયાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ, મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે, સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. શિવમસ્તુ સર્વજગત પરહિતિ નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. ખામેમી સવ્વ જીવે સવ્વે જીવા ખમંતુ મે, મૃત્યુમે સવ્વ ભૂયેષુ વૈરમ મજ્જન કેળય.